તો હવે આપણે દિવસ 23માં પહોંચી ગયા છીએ. જો અત્યાર સુધી તમે અગાઉના દિવસની PDF ના જોઈ હોય તો અગાઉના દિવસના વિડીયો ના જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં આગળ વોટ્સએપ નંબર પણ આપેલો છે અને ત્યાં પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ત્યાં આગળ લિંક તેને પ્લેલિસ્ટ જોઈ શકો છો. તો આગળ આપણે શું છે, ઇમેજ આપેલી છે. ઇમેજના આધારે શું કરવાનું છે, તમારે વર્ડ એનાલાઇઝ એઝ એ વિચારવાનું છે કે આમાંથી કયો વર્ડ હોઈ શકે છે. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ આજના 5 વર્ડ. જો સૌ પ્રથમ શું કરો, ઇમેજ જુઓ. આ શું કરે છે, ભાઈ શું કરે છે, આ બેનને શું કરે છે, હેલ્મેટ પહેરાવે છે. પરંતુ શું થાય છે, વગર કીધે મદદ કરે, વગર કીધે જે વ્યક્તિ મદદ કરે એને શું કહેવાય, અલ્ટોરિસ્ટ કહેવાય. શું કહેવાય, અલ્ટોરિસ્ટ કહેવાય. શું કહેવાય, અલ્ટોરિસ્ટ. તો અલ્ટો આવે, અલ્ટોરિસ્ટ, RUIST. આને એ રીતે રાખવાનું, અલ્ટોરિસ્ટ. યા ખબર, અલ્ટો ગાડીમાં બેવું હોય તો તમારે શું કરવું છે, હેલ્મેટ પહેરવું પડે. તો આને વિદ્યાર્થી મિત્રો આ રીતે રાખો. કોઈક ઇમેજની સાથે, કોઈ સ્ટોરી સાથે એને લિંક કરતા જાઓ વર્ડને, તો તમને શું છે, સરળતાથી યાદ રહી શકશે. તો તમને હવે જો આ ઇમેજ જુઓ, હવે શું કરો, PDF જુઓ, આ ઇમેજ જુઓ. ઇમેજ એટલે તમને શું ડાયરેક્ટ યાદ આવશે. વગર કીધે શું કરી હતી, મદદ કરી હતી. કોણે કરી હતી, એક ભાઈ એક બેનને શું કર્યું હતું, હેલ્મેટ પહેરાવ્યું હતું. તો એનો ઇંગ્લિશ વર્ડ શું થતો હશે, અલ્ટોરિસ્ટ આવે. શું છે, અલ્ટોરિસ્ટ થાય. જો હવે શું છે, આ ભાઈ છે એ શું કરે છે, હાથમાં શું છે, બંદૂક લઈને કોકને મારો જતો હોશ છે. તો એને શું કહે છે, હુમલાખોર કહેવાય. શું કહે છે, હુમલાખોર કહેવાય. હુમલાખોર વ્યક્તિત્વ એમ. તો અસોલ્ટર કહેવાય. શું કહેવાય, અસોલ્ટર. ASSAULTER, અસોલ્ટર એટલે શું છે, હુમલાખોર વ્યક્તિ. અસોલ્ટર. ASSAULTER, ASSAULTER. આ કોઈક રાષ્ટ્રપતિ છે મારા ખ્યાલથી, બટ એઝ એ ખ્યાલ નથી આ વ્યક્તિત્વ શેનું હોય, બટ આપણે સમજવા માટે ખાલી કરવાનું છે. અસોલ્ટર એટલે શું થાય છે, હુમલાખોર. ઓકે, પછી જો આર્કિયોલોજી. જો આ એક શું કરે છે, કોઈ એવું પુરાતત્વિક સ્થાન હશે એનું શું કરે છે, સર્વે કરે છે. તો આર્કિયોલોજી એટલે શું છે, પુરાતત્વિક સર્વે જે કરતું હોય એને શું કહેવાય, આર્કિયોલોજી કહેવાય. શું કહેવાય, આર્કિયોલોજી. તો આર્કિયો, ARCHAEO, લોજી એટલે શું આવે છે, વિદ્યાર્થી મિત્રો કીધું ને, લોજી શું છે, રૂટ વર્ડ છે. તો એનું શું આવે, શાસ્ત્ર થઈ શકે છે, શિક્ષણ સાથે રિલેટ થઈ શકે છે. તો આર્કિયોલોજી એટલે શું છે, પુરાતત્વિક શાસ્ત્ર અથવા પુરાતત્વિક શિક્ષણ પણ થઈ શકે છે. તો આર્કિયોલોજી, ARCHAEOLOGY, આર્કિયોલોજી. ઇનો, કોનો ઇનો, ઇનો એ આપણો ઇનો. તો એન્ટીડોટ કહેવાય. શું કહેવાય, એન્ટીડોટ. તમને એસિડિટી થઈ ગઈ હોય તો તમે શું કરો છો, એને શાંત પાડવા માટે શું કરો છો, એન્ટીડોટ લો છો. શું છો, એન્ટીડોટ એટલે કે એને શું વિરોધાભાસ લો છો. ઓકે, એટલે કે બેઝ લો છો તમે. તો એન્ટીડોટ. એનેક્ડોટ એટલે અલગ હતું. એનેક્ડોટ એટલે શું હતું કે નાની એવી નોવેલ હોય એને શું કહેવાય, એનેક્ડોટ કહેવાય. પરંતુ એન્ટીડોટ એટલે શું છે કે વિરોધાભાસ થાય છે. શું છે, વિરોધાભાસ. એન્ટીડોટ એટલે વિરોધાભાસ વસ્તુ કહી શકાય આપણે. ઓકે, એન્ટીડોટ એટલે શું છે, વિરોધાભાસ. એન્ટી, એ આંટી ઇનો દે, એ આંટી ઇનો દે. તો આને આ રીતે રાખે છે, એ આંટી ઇનો દે. અચ્છા, હવે જો આ એક શું છે, વ્હાઇટ ટી શર્ટ વાળો શું કરે છે, બધું અવેરિશન એટલે શું છે, ધૃણા કરવી અથવા શું કરવી, નફરત કરવી. આને શું છે, નફરત છે. શેનાથી નફરત છે કે તમે એઝ એ બોલિવૂડના સોંગ સાંભળો તો એવી આને શું છે, નફરત છે. આ એક સાદું શબ્દ છે, મંક છે. તો અવેરિશન એટલે શું, ધૃણા કરવી, નફરત કરવી. અવેરિશન. તો AVERSION, અવેરિશન એટલે શું થાય છે, ધૃણા કરવી. શું થાય છે, ધૃણા કરવી, નફરત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આની PDF જોતી હોય તો પ્લીઝ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર આપેલો છે, ત્યાં આગળ જઈને તમે લિંકથી
વોટ્સઅપના માધ્યમથી PDF પણ મેળવી શકો છો. અને જો તમે પ્લેલિસ્ટ ના જોયું હોય તો ત્યાં પ્લેલિસ્ટની લિંક પણ આપેલી છે. તમે 1 થી 22 સુધીના આપણે પાઠ જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો આપનો.